આજે આપણે વાત કરીશું બિન સિતાર વિશે. બિન સિતાર વાદ્ય 17મી સદીની આસપાસ વિકસિત થયું. વિદ્વાનોના મતે સિતાર અને રુદ્ર વીણાનું મિશ્રણ એટલે બિન સિતાર. અહીં બિનનો અર્થ વીણા થાય છે. તો આજે આપણને આ બિન સિતાર વિશેની વિગતવાર માહિતી વડોદરા શહેરના ઇન્સ્ટ્રુમેન્ટ મેકર ધવલ મિસ્ત્રી જણાવશે. આ બિન સિતાર કહેવાય છે. એ 1700ની આસપાસ આ ડેવલપ થયેલું ઇન્સ્ટ્રુમેન્ટ છે. વિદ્વાનોના મતે સિતાર અને રુદ્રવીણાનું એક મિક્સચર છે, એટલે એને બિન સિતાર કહે છે. બિન મીન્સ વીણા, સિતાર મીન્સ સિતાર. સો આ દેખાવે રુદ્રવીણા છે, પણ એના જે સ્ટ્રિંગ છે એમાં સિતારમાં જેમ તરબની તાર લાગે છે એમ આ બિન સિતારમાં પણ તરબની તાર લગાવેલી છે. એનો બ્રિજ જે છે એ પણ સિતારનુંમાં છે. સો આ ઇન્સ્ટ્રુમેન્ટ્સ બેઝિકલી એક પ્રયોગના તौर પર બનાવવામાં આવ્યું હતું. આ ઇન્સ્ટ્રુમેન્ટ્સ બહુ જ ઓછા જોવા મળે છે. એની ખાસિયત બીજી એક એવી પણ છે કે એનો દાંડ ઉપરથી ચપટો હોય છે અને એના તુંબા કાયમ પેન્ટેડ હોય છે નાની સાઇઝમાં. આ ઇન્સ્ટ્રુમેન્ટ્સ જ્યારે પ્રયોગના તौर પર બન્યું ત્યારે બહુ પ્રચલમાં નથી આવ્યું, અને અત્યારે લંડનના સેન્ટ્રલ મ્યુઝિયમમાં એક છે અને બીજું એક આપણી ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સના મ્યુઝિયમમાં જોવા મળે છે. અહીંયા બિન સિતાર હોવાનું એક કારણ એવું માની શકાય કે આપણે ત્યાં જ્યારે સયાજીરાવ ગાયકવાડના સમયે કલાવન કારખાનું હતું. એ કલાવન કારખાનું મીન્સ વન ટાઈપ ઓફ ક્લબ કે જ્યાં મ્યુઝિશિયનો ભેગા થાય ને કે એમનો આખો રેકોર્ડ રહે. સો એ દુલેરામ પેંડાવાલાની સામે એક નંબરની સ્કૂલમાં ચાલતું હતું ને એ લોકોનો એક ઓર્કેસ્ટ્રા હતો, ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકનો ઓર્કેસ્ટ્રા, જે ફર્સ્ટ ટાઈમ સયાજીરાવના ટાઈમમાં બન્યો હતો. એમાં અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ કરવા માટે એક બિન સિતાર બન્યું હોવાનું આપણે ત્યાં અનુમાન છે. તો બિન સિતારનો જે દાંડ છે એ આખો સાગના લાકડાનો છે, ટીક વુડ. એનો બ્રિજ છે એ આઈવરીનો છે, હાથી દાંતના છે. એના ચાર બ્રિજ, 1, 2, 3 ને 4 પેલી બાજુ. એના તુંબા એટલે કે પમ્પકિન છે, જે આપણે તુંબુ કહીએ છીએ, એ જ વસ્તુનું બનેલું છે, પણ એ પેન્ટેડ હોય છે. અને એના જે ફ્રેટ્સ છે, જે અમારી ખાસિયત ખાસ છે કે એ સ્પ્રિંગના ફ્રેટ અથવા તો સ્લાઇડિંગ ફ્રેટ કહીએ છીએ, જે ચેનલમાં લાગેલા છે, જે બધી રીતે મૂવ કરી શકાય છે. એની અંદર 8 તરબો છે. 8 એટલે તરબ મીન્સ સિમ્ફોટેટિક સ્ટ્રિંગ, જે નીચે રાગ વાઇઝ મેળવવામાં આવે. એટલે ઉપર તમે કોઈ રાગ વગાડો છો, એના વાઇબ્રેશનથી નીચેના સ્ટ્રિંગ્સ વાગશે. અને મેઇન 4 સ્ટ્રિંગ છે, મ, સા, પ, સા. ઓકે, સાઈડમાં 2 ચિકારી છે. આ ચિકારીને સામાં મેળવવામાં આવે છે, મધ્ય સપ્તક અને તાર સપ્તકમાં. અને પેલી બાજુ એક લરજની ચિકારી કહેવામાં આવે છે, અને સ્વયંભૂ નાદનો તાર પણ કહેવામાં આવે છે રુદ્રવીણાની દ્રષ્ટિથી. કેમ તો જ્યારે તમે સડજ પંચમનો સંવાદ કરો છો ત્યારે એ સ્વયંભૂ નાદનો તાર એની જાતે વાઇબ્રેટ થાય છે, એટલે એને સ્વયંભૂ નાદનો તાર પણ કહેવામાં આવે છે. કોઈ પણ એક સારું ઇન્સ્ટ્રુમેન્ટ્સ બનાવવા માટે ઓછામાં ઓછા 8 મહિનાથી 1-1.5 વર્ષ લાગે છે. આની સિમિલર ઇન્સ્ટ્રુમેન્ટ્સની આપણે વાત કરીએ તો આ રુદ્રવીણાના વંશજમાં આવશે, એટલે રુદ્રવીણા આપણે એક જોઈ શકીએ છીએ. આને જ મળતું જુલતું એક ઇન્સ્ટ્રુમેન્ટ છે સરસ્વતી બિન, જેમાં આગળ પીકોક છે, એમાં તરફ પણ છે, પણ એની જે ચિકારીના બ્રિજ છે એ થોડા અલગ રીતે લગાવવામાં આવ્યા છે, અને એના ફ્રેટ્સનું ફિટિંગ પણ થોડું અલગ છે. એને સરસ્વતી બિન કહે છે, અને આ સિતાર બિન છે. મેં આગળ પણ કીધું બિન મીન્સ વીણા. ઓકે, અને બીજા ઇન્સ્ટ્રુમેન્ટ અગર આપણે પાછળ જઈએ તો એક લઘુ કિન્નરીનો પ્રકાર જે ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં ઉપયોગમાં આવે છે ફોકમાં, એ છે જંતર અથવા યંતર. એને પણ તમે જોઈ શકો છો, જે આ પ્રકારનું જ ઇન્સ્ટ્રુમેન્ટ છે. એને કેવી રીતે ડિફાઇન કરવું, તો એક દાંડ અને 2 એક સાઇઝના તુંબા, એવા જે ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એને હું દ્રષ્ટિ રાખીને જોઈ રહ્યો છું. આ ઇન્સ્ટ્રુમેન્ટ્સ મારા પૂર્વજ બાપુલાલ છોટાલાલ મિસ્ત્રી, મારા પરદાદા, એમના દ્વારા બનાવવામાં આવ્યું છે, અને એમનું તે સમયનું એક લેબલ પણ આ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પર લાગેલું છે. આ ફેંકી દેતા આપણે કહી શકીએ કે 85-90 વર્ષ જૂનું ઇન્સ્ટ્રુમેન્ટ છે.